વેલકમ સ્ટુડન્ટ્સ. અત્યારે ક્લાસ 12નું બાયોલોજી ચાલુ કરવા જઈ રહ્યો છીએ, જેમાં હાલ એક ટૉપિક લઉં છું ભાષાંતરવાળો. બહુ લોકોને ડાઉટ હોય છે, એટલે આનુવંશિકતાનો આણ્વીય આધાર ચેપ્ટરનો ટૉપિક ભાષાંતર, ટ્રાન્સલેશન એકદમ પાક્કો કરાવી દઈશ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો એના પહેલાં ભાષાંતર સમજવા માટે આપણે પહેલાં તમારે આ ટૉપિક બતાવી દેવો પડશે, પણ તો હું તમને કવર કરાવી દઈશ. એકવાર વાંચી લેજો, પણ અહીંયાથી ભાષાંતર રેડી કરવા બેસો કમ્પ્લીટ, ત્યારે અહીંયાથી સ્ટાર્ટ કરજો. આ બંને રેડી કરી દેજો, પછી આ કરજો, પછી ભાષાંતર તમને સમજાશે. તો એ હું TRNAથી સ્ટાર્ટ કરું છું, તમને સમજાઈ જશે. ચલો, TRNA. તો સંકેતની પરિકલ્પનાના ખૂબ પહેલા સમયથી ફ્રાન્સિસ ક્રિકના મત અનુસાર સંકેતને વાંચવા અને તેનો એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ. ઓકે, તો આની પહેલાં જે તો સંકેતની પરિકલ્પના હતું કે આ જે બધા સંકેતો હતા, અલગ અલગ એમિનો એસિડ માટેના સંકેતો હતા, કે ધારો કે બધા એમિનો એસિડના નામ બધા નામ નહોતા રાખતા, એમિનો એસિડના એ સંકેત રાખતા હતા. એ સંકેત દ્વારા જ એમિનો એસિડને ઓળખવામાં આવતું હતું. સંકેતની પરિકલ્પનાના ખૂબ પહેલાં આજે સંકેતની પરિકલ્પના થઈ, પાછળની બતાવીએ એની પહેલાં ફ્રાન્સિસ ક્રિક, સાયન્ટિસ્ટનું નામ યાદ રાખજો ખાસ, ના મત અનુસાર સંકેતને વાંચવા અને તેનો એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ. ઓકે, તો હવે આ સંકેત આ જ એમિનો એસિડ છે, આ સંકેત આ જ એમિનો એસિડનો છે એવું કોઈ તો હોવું જોઈએ જે જોડી શકે. ધારો કે સંકેત છે UAC, તો UACને એના એમિનો એસિડ ટાયરોસિન સાથે જોડવાનું કોણ જોડી શકે? તો કંઈ તો હોવું જોઈએ ને કે જે જોડે, સંકેતને વાંચી શકીએ. સંકેતને વાંચે મતલબ સંકેતને વાંચે UAC, તો એ અનુસાર એના એમિનો એસિડને જોડ્યો. તે અમને સંગ્રહવાની, કારણ કે એમિનો એસિડમાં કોઈ સંરચનાત્મક વિશિષ્ટતા નથી કે આ તમે ઓળખી ના શકો. એ એમિનો એસિડનો કોઈ આકાર નથી, કોઈ સંરચના નથી એવી કોઈ ફિક્સ કે આપણે ઓળખી શકીએ. એના માટે સંકેતનું ગોઠવ્યું છે. ઓકે, નથી હોતી જેનાથી તે સંકેતને ચોકસાઈપૂર્વક વાંચી શકે. ઓકે, તેઓએ અનુકૂલક અણુની હાજરી પ્રસ્થાપિત કરી કે જે એક બાજુથી સંકેતને વાંચવા હોય અને બીજી બાજુથી વિશિષ્ટ એમિનો એસિડને જોડતા હોય. એક અનુકૂલક અણુ જેનું નામ TRNA હતું, જેને SRNA પણ કહેવાય. ઓકે, તો આ શું કરે? એક બાજુથી મતલબ 3' છેડાથી એમિનો એસિડ જોડાય એનું. હવે 3' છેડાથી એમિનો એસિડ જોડાય અને બીજી બાજુથી સંકેતને વાંચે. ધારો કે એમિનો આ આવ્યો, કરો જો આ રહ્યો TRNA, અહીંયાથી સંકેતને વાંચશે. ચલો EG, તો એ પ્રમાણેનો એમિનો એસિડ અહીંયા જોડાઈ જશે, હો ને? એમ જ ફરતી સંકેતને વાંચશે CAU, તો એ પ્રમાણે એમિનો એસિડ જોડાઈ જશે. સંકેતને વાંચશે ACA, તો એ પ્રમાણે એમિનો એસિડ જોડાઈ જશે. આ પ્રમાણે કામ કરશે TRNA. ઓકે, અને બીજી બાજુથી વિશિષ્ટ એમિનો એસિડને જોડતા હોય તેઓએ અનુકૂલક અણુની હાજરી પ્રસ્થાપિત કરી કે જે એક બાજુથી સંકેતને વાંચતા, આ બાજુથી એને સંકેતને વાંચ્યો અને બીજી બાજુથી વિશિષ્ટ એમિનો એસિડને જોડતા હોય અને આ બાજુથી એને વિશિષ્ટ એમિનો એસિડને જોડ્યો. આ સંકેત આ એમિનો એસિડ, આ સંકેત આ એમિનો એસિડ, એવી રીતે ચાલુ કરે. TRNA, જેને SRNA એટલે કે સોલ્યુબલ RNA પણ કહે છે, નામ ખાસ યાદ રાખજો, જેના વિશે જાણકારી આનુવંશિક સંકેતની શોધ પહેલાં હતી. આની જે જાણકારી થઈ એ આ જે સંકેતોની જાણકારી થઈ એની પહેલાં થઈ હતી. MCQમાં ખાસ યાદ રાખજો, MCQ માટે છતાં પણ તેની અનુકૂલક અણુ સ્વરૂપ તરીકે ઘણા સમય પછી જાણકારી પ્રાપ્ત થઈ. ઓકે, TRNAમાં એક પ્રતિસંકેત લૂપ જોવા મળે છે. આ પ્રતિસંકેત લૂપ જ કહેવાય. દેખાય ને? પ્રતિસંકેત લૂપ જોવા મળે છે જ્યાં સંકેતના પૂરક બેઝ આવેલા હોય છે. આ સંકેતના પૂરક બેઝ, આ UAC, તો AUG, જ્યાં સંકેતના પૂરક બેઝ આવેલા હોય છે અને તેમાં એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો આવેલો હોય છે. એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો આ 3' પર દેખાતો હશે, એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો છે. પ્રારંભ માટે બીજો વિશિષ્ટ TRNA આવેલો હોય છે. હવે જો
આ સ્ટાર્ટિંગ કરવાની ને અહીંયાથી કે ભાઈ એક એમિનો એસિડ આવ્યું, સોરી આટલો સંકેત વાંચ્યો CUC, એના માટે એક એમિનો એસિડ આવ્યું, એ tRNA લઈને આવ્યો. તો સ્ટાર્ટિંગના માટે અલગ tRNA હોય છે, એન્ડના માટે અલગ tRNA હોય છે. ફિક્સ હોય છે કે ભાઈ ટ્રાન્સલેશન સ્ટાર્ટ કરવું છે તો એ આ જ tRNA કરશે, ટ્રાન્સલેશન ખતમ કરવું છે તો પણ આ tRNA કરશે, ફિક્સ છે. ઓકે, પ્રત્યેક એમિનો એસિડ માટે વિશિષ્ટ tRNA આવેલો હોય છે. એવું નથી કે બધા એમિનો એસિડ માટે એક જ tRNA ચાલે. જેમ કે ટાયરોસિન માટે આ એમિનો એસિડ, સેરોટોનિન માટે આ એમિનો એસિડ, ટાયરોસિન એમિનો એસિડ માટે આ tRNA, સેરોટોનિન માટે આ tRNA, એવું અલગ અલગ હોય છે. દરેક એમિનો એસિડ માટે અલગ અલગ tRNA આવેલો હોય છે. પ્રારંભ માટે બીજો વિશિષ્ટ tRNA આવેલો હોય છે જેને પ્રારંભક tRNA કહે છે. પ્રારંભક tRNA મતલબ એ જ ટ્રાન્સલેશન શરૂ કરશે. સૌથી પહેલાં એમિનો એસિડ લઈને આવશે, પહેલું કોડ વાંચશે, એ પ્રમાણે એવો એમિનો એસિડ લઈને આવશે, શરૂઆત એ જ કરશે, અને પ્રારંભક tRNA કહે છે. સમાપ્તિ સંકેત માટે કોઈ tRNA હોતા નથી. ઓકે, આકૃતિ 6.12માં તમે દ્વિતીય બંધારણ, ઓકે ચલો, આકૃતિ 6.12માં tRNAનું દ્વિતીય બંધારણ દર્શાવેલ છે. આ એનું દ્વિતીય બંધારણ છે tRNAનું, જ્યારે ખરેખર તો એલ આકારનું છે, જે ક્લોરના પ્રણોના જેવું દેખાય છે. આ ક્લોરના પ્રણો જેવું tRNAનું દ્વિતીય બંધારણ ક્લોરના પ્રણો જેવું હોય છે. ખાસ યાદ રાખજો, વાસ્તવમાં tRNA સઘન અણુ છે જે ઊંધાયેલ આકારને જન્મે છે. ખરેખર તો tRNA ઊંધાયેલ આકારનું છે, પણ તેનું આપણને દ્વિતીય બંધારણ આપ્યું છે, 2D સ્ટ્રક્ચર tRNAનું આપ્યું છે. ખરેખર તો એલ આકારનું હોય છે tRNA. ઓકે ચલો, એકવાર ફરીથી મોટું સમજાવી લો. તો tRNA શું છે? ધારો કે આ રહી આખી લાઈન, આખો mRNA, એનો પહેલો સંકેત વાંચશે tRNA કે ભાઈ CUC. ઓકે, તો CUCના માટે CUC કોડ કયા એમિનો એસિડનો હતો? ધારો કે આ એમિનો એસિડનો હતો, તો એ એમિનો એસિડ લાવો. ચલો, એ એમિનો એસિડ લાઈન જોડાયો. ફરીથી બીજો સંકેત, એના માટે અલગથી tRNA આવ્યો, અને એના માટે અલગથી એમિનો એસિડ લઈને આવ્યો. સમજો, જો એકદમ ધ્યાનથી સમજો, એકદમ ધ્યાનથી સમજો. જો આ ધારો કે આખો એક mRNA છે 5' થી 3', ખાલી બે જ સંકેત લખ્યા છે, બે જ સંકેત નથી હોતા, વધારે હોય છે. પહેલો સંકેત આવ્યો AGU, પહેલા સંકેતના માટે આપણે બોલાવ્યો tRNA જો ચલાવ્યો, પછી પ્રારંભક tRNA આવ્યો, સેરોટોનિનને લઈને આવ્યો. AGU સંકેત વાંચો. સંકેતના માટે પહેલાં તો tRNA આવ્યો, tRNA સંકેત વાંચો કે ભાઈ AGU, તો AGUના સામેનો પ્રતિસંકેત જોડાઈ ગયા UCA, અને આ સંકેત વાંચો AGU, તો ખબર પડી કે આ સંકેત સેરોટોનિનનો છે, તો સેરોટોનિનને લઈને આવ્યો. ફરીથી સંકેત વાંચો UAC, તો ખબર પડી કે UAC કોડ કયા એમિનો એસિડનો છે? તો ટાયરોસિન એમિનો એસિડનો છે, તો એના માટે ટાયરોસિન એમિનો એસિડ લઈને આવ્યો. એવી રીતે ચાલ્યા કરે, અને એમ ધીમે કરીને આખું mRNAનું લાવી દે ને, સંકેત પ્રમાણે એમિનો એસિડ લાવી દે ને. આ સંકેત પ્રમાણે એનો એમિનો એસિડ લાવ્યો, બીજા સંકેત પ્રમાણે એનો એમિનો એસિડ લાવ્યો, એમ કરીને આખો mRNAનું લાવી દે ને એમિનો એસિડ. એ થયું આપણું ભાષાંતર. હવે આ આકૃતિ ઘણા નહીં સમજાય, હું સમજાવું છું. આ ટૉપિક તમે એકવાર કમ્પ્લીટ કરી દેજો તો તમને આમાં સરળતા રહેશે. પાછળનો ટૉપિકમાં શું છે તો મેં તમને મોટું સમજાવી દીધું કે ભાઈ જો આ ટૉપિક શું કહેવા માગે છે. આ ખાલી અમુક સંકેતો છે એમિનો એસિડ માટેના, એ આ પછી લઈશું. પહેલાં આ જે મોસ્ટ ઓફ લોકોની ડિફિકલ્ટી છે એ એકવાર આપણે કરી લઈએ. ઓકે ચલો, તો પહેલાં આકૃતિ સમજી લઈએ. તમે પહેલાં આકૃતિ સમજશો ને તો થોડું તમને ટૉપિક સમજવો સરળ રહેશે. તો જો આકૃતિમાં ઘણી કન્ફ્યુઝન છે, એકદમ ધ્યાનથી સમજજો. જો સૌથી પહેલાં એક જ મિનિટ, જો સૌથી પહેલાં માની લો CUC સંકેત વાંચો. જેમ મેં બતાવ્યું એવી રીતે CUC સંકેત વાંચો. સંકેત પ્રમાણે ગયો tRNA એમિનો એસિડ લેવા માટે. અહીંયા હાલ બરાબર ફોકસ કરજો, આકૃતિ સમજવી ઘણી અઘરી છે. CUC સંકેત વાંચો, CUC, tRNA આવ્યો, tRNA સંકેત વાંચો CUC,
CUC પ્રમાણે એવું એમિનો એસિડ લઈને આવ્યો. માની લો કોઈ પણ એમિનો એસિડ લઈને આવી ગયું સંકેત પ્રમાણે. CUC સંકેત વાંચ્યો અને એ પ્રમાણે એવો એમિનો એસિડ લઈને આવ્યો. બરાબર. હવે એના પછી એ તો માની લો જોડાઈ ગયો, TRNA અહીંયા આવી ગયો, જોડાઈ ગયો, એમિનો એસિડ લઈને અહીંયા જોડાઈ ગયો માની લો. પછી UUGના માટે અલગથી TRNA આવ્યો, એને વાંચ્યું. અલગ બીજો એક TRNA આવ્યો, એને વાંચ્યું UUG, સંકેત ઓળખ્યો, સંકેત ઓળખ્યા પ્રમાણે એવો TRNA લઈને આવ્યો. ઓકે. તો હવે આ જે પહેલાં કોડના ઉપર આ CUCનામાં જે જોડાયો હતો ને TRNA, આ CUC માટે જે TRNA જોડાયો તો CUCનો સંકેત વાંચીને સંકેત પ્રમાણે આ એમિનો એસિડ છે, એમિનો એસિડ લઈને આવ્યો તો TRNA. હવે એના પછી આ UUG ઉપર એક બીજો TRNA આવ્યો. હવે શું થશે કે જો આ જે TRNA ઉપર આ જે એમિનો એસિડ હશે ને, આ એમિનો એસિડ આના આપી દેશે. બરાબર સમજો. પહેલો સંકેત વાંચો, એ પહેલો એકદમ પહેલાં સમજાવું છું ફરીથી, બરાબર ધ્યાન આપજો. TRNA આવ્યો, સૌથી પહેલાં TRNA આવ્યો, એને પહેલો સંકેત વાંચો, સંકેત પ્રમાણે એને એમિનો એસિડ ઓળખ્યો, એમિનો એસિડ લઈને આવ્યો TRNA, આમ ગોઠવાઈ ગયો. ચલો TRNA આ સંકેત વાંચ્યો, અહીંયા એનો પ્રતિસંકેત આવી ગયો અને અહીંયા એનો એમિનો એસિડ આવી ગયો, સંકેત પ્રમાણે એમિનો એસિડ આવી ગયો. બીજાની વારી આવી, બીજો સંકેત વાંચો, ફરીથી TRNA આવ્યો બીજો, જેને આ બીજો સંકેત વાંચ્યો, UUGનો સંકેત વાંચો, સંકેત પ્રમાણે બીજો સંકેત વાંચો, બીજા TRNA, એ પણ સંકેત પ્રમાણે એનો એમિનો એસિડ લઈને આવતો રહ્યો. હવે શું થશે, એક મિનિટ. હવે શું થશે તો આજે પહેલો જે TRNA હતો, જે એમિનો એસિડ લઈને આવ્યો હતો, એનું એમિનો એસિડ આવા TRNAને આપી દેશે. બરાબર સમજો ને. બે સંકેત હતા, બે સંકેત પ્રમાણે બંને TRNA આવે, પહેલાં આવો આવે પછી આવો આવ્યો. હવે આવો પહેલાં એના પછી આવે ને તો પછી જે આવે ને એના પહેલાંનો પણ એમિનો એસિડ મળી જશે. પછી એમ જ પછી ત્રીજો સંકેત આવશે. ઓકે ચલો. તો બીજાની ઉપર એનો એમિનો એસિડ આને આપી દેશે ને, તો મતલબ બીજા TRNA ઉપર બે એમિનો એસિડ આવી ગયા ને, આ જતો રહેશે હવે TRNA. બીજાની ઉપર બે એમિનો એસિડ આવી ગયા, માની લો. ચલો આ TRNA એનો એમિનો એસિડ આ TRNAને આપી દીધું, તો આ TRNA ઉપર બીજો એક એમિનો એસિડ આવી ગયો. ફરીથી GGU સંકેત વાંચીને બીજો એક TRNA આવશે, GGU સંકેત વાંચશે, GGU પ્રમાણે એમિનો એસિડ લાવશે. હવે આ જે બે એમિનો એસિડ છે એ ફરીથી બીજા નંબરનું TRNA ફરીથી ત્રીજા નંબરના TRNAને આપી દેશે. એમ જ કરીને આખું ચાલુ રહેશે. આમાં એ જ બતાવ્યું છે. જો કે સૌથી પહેલાં CGU નામનો TRNA આવ્યો. આ GCA સંકેત વાંચો, GCA સંકેત વાંચ્યા અનુસાર TRNA આવ્યો, સંકેતનો અને TRNA આવ્યો. GCA સંકેતનો એને એમિનો એસિડ લીધો, પણ એ એમિનો એસિડ લીધા પહેલાં એની આ TRNAની પહેલાં જેટલા TRNA આવી ગયા છે એ બધા એમના એમિનો એસિડ લઈને આને આપી દીધા. હવે આ આવ્યો એટલે એ પોતાનો એમિનો એસિડ લીધો એને GCAનો. પછી GUUની વારી આવી, તો GUUના માટે અલગથી એક TRNA આવ્યો, વેલાઈને એમિનો એસિડ લઈને આવ્યો. તો હવે શું થશે, આ જેટલા બધા TRNA હતા એવા પાછા આવવાના છે અને આ TRNA જતો રહેશે. બધા એમિનો એસિડ પાછા આ TRNA ઉપર આવશે. ફરીથી આમ આગળ વધ્યું, આ ગાડું આમ આગળ વધ્યું, મતલબ આ mRNA આમ આગળ વધ્યો અને અહીંયા ફરીથી બીજું AAU આવે છે. AAUના માટે અલગથી TRNA આવશે, AAUને જોશે, સંકેત વાંચશે AAU, તો એ પ્રમાણે એવું એમિનો એસિડ લઈને આવશે. AAU પ્રમાણે એમિનો એસિડ લઈને આવશે. હવે જેમ મેં સમજાવ્યું, આ TRNA ઉપર આને બધો એમિનો એસિડ આપી દીધા હતા, તો આ જેવો આવ્યો એવાનો એમિનો એસિડ લઈને જોડાયો પાછો, આ બધા એમિનો એસિડ એવાની ઉપર આવતા રહેશે. એમ કરીને આગળ વધશે અને છેલ્લા બધી આખી લાઈન પૂરી થઈ ગઈ છે, મતલબ ભાષાંતર થઈ ગયું, ટ્રાન્સલેશન થઈ ગયું. સંકેતો પ્રમાણે એમિનો એસિડ આવી ગયા, આને કહેવાય ટ્રાન્સલેશન.
ઓકે, આકૃતિ સમજી લીધી. હવે આખી થિયરી સમજી લઈએ. તો જો ભાષાંતર એવી પ્રક્રિયા છે જેમાં એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. પહેલાં તો એક એમિનો એસિડ આવે, એક ટીઆરએનએ એક એમિનો એસિડ લાવે, બીજા ટીઆરએનએ બીજો એમિનો એસિડ લાવે, ત્રીજા ટીઆરએનએ ત્રીજો એમિનો એસિડ લાવે, એમ કરીને બધા એમિનો એસિડ ભેગા થાય ને. તો ભાષાંતર એવી પ્રક્રિયા છે જેમાં એમિનો એસિડના બહુલીકરણથી, મતલબ એમિનો એસિડ ઘણા બધા ભેગા થાય એમને એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. એક જ સેકન્ડનું. એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. આ માની લો આખું ભેગું થઈ જાય ને એટલે આ બધા એમિનો એસિડ ભેગા થઈને પોલીપેપ્ટાઇડ બની જશે. એમિનો એસિડનો ક્રમ એમઆરએનએ પર આવેલા બેઝના અનુક્રમ પર આધાર રાખે છે. મેં હમણાં સમજાવ્યું, આ એમઆરએનએ છે આખું, એની ઉપર આ બેઝનો અનુક્રમ છે. એ અનુક્રમ પ્રમાણે જ એમિનો એસિડ આવશે. સીયુસી જેનો કોડ છે એનો જ એમિનો એસિડ આવશે, પછી યુયુજી જેનો કોડ છે એનો જ એમિનો એસિડ આવશે. તો એ પ્રમાણે એમિનો એસિડનો ક્રમ, આ જે એમિનો એસિડનો ક્રમ છે એ એમઆરએનએ પર આવેલા બેઝના અનુક્રમ પર આધાર રાખે છે. સમજ્યા ને? એમઆરએનએ પર આવેલા બેઝના અનુક્રમ, આ બધા અનુક્રમ છે એમઆરએનએના. આ અનુક્રમ પ્રમાણે આ બધા અનુક્રમ મતલબ આ સંકેતોનો અનુક્રમ છે. આ સંકેતોનો વાંચશે ટીઆરએનએ અને સંકેતો પ્રમાણે જ એમિનો એસિડ આવશે. માટે એમિનો એસિડનો ક્રમ એમઆરએનએ પર આવેલા બેઝના અનુક્રમ પર આધાર રાખશે. એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા હોય છે. આ જે જોડાયો છે ને, આ બધા જે જોડાયા છે ને, જો એ બંધ દ્વારા જોડાય છે ને એને પેપ્ટાઇડ બંધ કહેવાય. આ જે વચ્ચે લાઈન દેખાય છે ને, લાઈન, એ પેપ્ટાઇડ બંધ છે. પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની આવશ્યકતા રહેલી છે. પેપ્ટાઇડ બંધના શક્તિ તો જોઈએ જ, બંધનું નિર્માણ કરવું હોય તો શક્તિ જોઈએ જ. પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની આવશ્યકતા રહેલી છે. આ કારણે પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય થઈ જાય છે તથા પોતાના સંબંધિત ટીઆરએનએ સાથે જોડાઈ જાય છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે ટીઆરએનએનું આવશ્યકરણ કહે છે. તો સૌથી પહેલાં પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ પહેલાં સ્વયં એટીપીની તો અહીંયા આનું સ્ટાર્ટિંગ સમજાવવામાં આવે છે કે સૌપ્રથમ તો આ પ્રક્રિયા અડધી આવી ગઈ છે. હજુ શરૂઆતથી આપણને નથી બતાવ્યું. શરૂઆતથી નથી બતાવ્યું એટલે જ મોટાભાગના લોકોને ખબર નથી પડતી. આ પ્રક્રિયા અડધે છે, અડધાનું થઈ ગયું છે એટલે અડધાનું બાકી છે. તો ત્યારનું સ્ટાર્ટિંગ હોય તો પ્રથમ અવસ્થામાં, એટલે કે સ્ટાર્ટિંગથી પહેલાંથી, અહીંયા પહેલાંનું ભાષાંતર કરવાથી પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ સ્વયં જે તે એમિનો એસિડ હોય જે પહેલાં જોડાવાનો હોય સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય થઈ જાય છે અને પોતાના સંબંધિત ટીઆરએનએ સાથે જોડાઈ જાય છે. આ પહેલું જે હતું એમાં જે આ એમિનો એસિડ હતો એ પોતે એટીપીની હાજરીમાં સક્રિય થયો અને જાતે એના સંબંધિત ટીઆરએનએ સાથે જોડાયો. આ પ્રક્રિયાને સામાન્ય રીતે ટીઆરએનએનું આવેશીકરણ અથવા વધુ સ્પષ્ટ રીતે ટીઆરએનએ એમિનો એસાઇલેશન કહે છે. સરળ ભાષામાં સમજાવી દો આટલું. તો સૌ પ્રથમ પહેલો જે સંકેત હતો એના માટેનો જે એમિનો એસિડ હતો પહેલો, એ એમિનો એસિડ એટીપીની હાજરીમાં એની જાતે સક્રિય થઈ જશે અને એની જાતે ટીઆરએનએ સાથે જોડાઈ જશે. આને કહેવાય ટીઆરએનએ એમિનો એસાઇલેશન અથવા તો ટીઆરએનએનું આવેશીકરણ. આ બે આવેશિત ટીઆરએનએ એકબીજાની નજીક આવવાથી આવા બે થઈ જાય, મતલબ એમ સમજો ને, આવા બે ટીઆરએનએનું સંગાત આવેશીકરણ થાય. આવા મતલબ પહેલાં આવ્યો એનું આવેશીકરણ થઈ ગયું, પછી બીજો આવ્યો બીજાનું એ આવેશીકરણ થઈ ગયું. પહેલો ટીઆરએનએ આવ્યો એના એમિનો એસિડ લઈને, બીજો ટીઆરએનએ આવ્યો એના એમિનો એસિડ લઈને. આ બે આવેશિત ટીઆરએનએ એકબીજાની નજીક આવવાથી તે અણુઓની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. આ ટીઆરએનએ એકબીજાની નજીક આવે ને તો એ બે અણુની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થયું. ઉત્પ્રેરકની હાજરીમાં પેપ્ટાઇડ બંધ બનવાનો દર ઝડપી થઈ જશે. આ બંધ બનાવવા માટે પણ આમાં ઉત્પ્રેરકની જરૂર છે. ઓકે, રિબોઝોમ કોષીય ફેક્ટરી છે જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. આ ખાસ યાદ રાખજો, આ પીવાય ગયું છે નીટનો. રિબોઝોમ કોષીય ફેક્ટરી છે
જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. રિબોઝોમમાં સંરચનાત્મક આરએનએસ અને 80 પ્રકારના વિવિધ પ્રોટીનથી હોય છે. આ 2 લાઈન ખાસ યાદ રાખજો. તે તેની નિષ્ક્રિય અવસ્થામાં 2 પેટા એકમો, મોટો પેટા એકમ અને નાનો પેટા એકમ સ્વરૂપે હોય છે. આ મોટો પેટા એકમ છે, આ નાનો પેટા એકમ છે રિબોઝોમનો. જ્યારે નાનો પેટા એકમ એમઆરએનએ સાથે સંકળાય છે, આ એમઆરએનએ છે લાંબુ, આ લાકડી દેખાય છે ને, એ એમઆરએનએ છે. આ એમઆરએનએ જે રિબોઝોમના નાના પેટા એકમ સાથે જોડાયેલ છે. જ્યારે નાનો પેટા એકમ એમઆરએનએ સાથે સંકળાય છે ત્યારે એમઆરએનએ જ્યારે નાનો પેટા એકમ, આ જે રિબોઝોમનો નાનો પેટા એકમ છે એ એમઆરએનએ સાથે સંકળાય છે એટલે ત્યારે એમઆરએનએમાંથી પ્રોટીન બનવાની ભાષાંતર પ્રક્રિયાની શરૂઆત થઈ જાય છે. એ સંકળાય, જેવું આ સંકળાયો તરત આયા બધા એમિનો એસિડ અને સ્ટાર્ટ થઈ ગયું ભાષાંતર. મોટું પેટા એકમમાં 2 સ્થાન આવેલા હોય છે જેનાથી એમિનો એસિડ જોડાઈને એકબીજાની અત્યંત નજીક આવે છે. આ એ જ 2 સ્થાન છે મોટા પેટા એકમના કે જ્યાં એમિનો એસિડ એકબીજાની નજીક આવે છે, જેનાથી પોલીપેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. જો પેપ્ટાઇડ બંધ મતલબ કોઈ પણ 2 એમિનો એસિડ વચ્ચે તો એ પેપ્ટાઇડ બંધ. હવે આ 2 એકદમ નજીક આવી ગયા તો ચલો આ 2 જે છે ને મોટો પેટા એકમ, એમાં આ 2 એમિનો એસિડ એકબીજાની નજીક આવી ગયા. હવે એકબીજાની નજીક આવી ગયા ને એટલે આના જેટલા પણ એમિનો એસિડ છે ને આની ઉપર આવી જશે. મતલબ આ બધા વચ્ચે કયો બંધ રચાયો? તો પોલીપેપ્ટાઇડ બંધ બધા એમિનો એસિડ વચ્ચે રચાયો. રિબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે વર્તે છે. આ જે પેપ્ટાઇડ બંધ છે એમાં આપણે આગળ જોયું તેમ ઉત્પ્રેરક જોઈએ તો ઉત્પ્રેરક કોણ છે? તો રિબોઝોમ. રિબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે વર્તે છે. આ ખાસ યાદ રાખજો. ત્રિવિશેષ આરઆરએનએ, બેક્ટેરિયામાં ઉત્સેચક રિબોઝાઇમ, ખાસ યાદ રાખજો. એમઆરએનએમાં ભાષાંતરણ એકમ એ આરએનએનો અનુક્રમ છે. એમઆરએનએમાં કેટલા હતા? એમઆરએનએમાં ભાષાંતરણ એકમ એ આરએનએનો અનુક્રમ છે. આ જે આરએનએનો અનુક્રમ છે એ જ ભાષાંતરણ એકમ છે. એનું જ ભાષાંતર થશે, મતલબ એના દ્વારા જ ભાષાંતર થશે. આ કોડ પ્રમાણે ટીઆરએનએ આવશે એમિનો એસિડ લઈને. એ છે ભાષાંતરણ એકમ, આરએનએનો અનુક્રમ. જેના છેડા પર પ્રારંભિક સંકેત, એયુજી, સમાપ્તિ સંકેત અને પોલીપેપ્ટાઇડના સંકેતો હોય છે. આ બધા પોલીપેપ્ટાઇડના સંકેતો કહેવાય. અહીંયા સ્ટાર્ટિંગમાં છે પ્રારંભિક સંકેત, છેલ્લે હોય સ્ટોપ કોડન એટલે સમાપ્તિ સંકેત, અને આ બધા પોલીપેપ્ટાઇડ સંકેતો. એમઆરએનએમાં કેટલાક વધારાના અનુક્રમ આવેલા હોય છે જે ભાષાંતરિત નથી, તેમને ભાષાંતર રહિત વિસ્તાર, અનટ્રાન્સલેટેડ રિજન્સ, યુટીઆર કહે છે. ખાસ યાદ રાખજો, યુટીઆર પૂરું નામ ખાસ યાદ રાખજો. એવો વિસ્તાર કે જેનું ભાષાંતર નથી થવાનું. યુટીઆર એ 5 ડેશ છેડા પ્રારંભિક સંકેત પહેલાં અને 3 ડેશ છેડા સમાપ્તિ સંકેત પછી બંને પર સ્થિત હોય છે. તે કાર્યક્ષમ ભાષાંતર પ્રક્રિયા માટે આવશ્યક હોય છે. આ જે યુટીઆર હતો ભાષાંતર રહિત વિસ્તાર, એ જ્યાંનો આ 5 ડેશ છેડો હતો એની પહેલાં અને આ 3 ડેશ છેડો હતો જ્યાં સમાપ્ત થઈ જાય એના પછી, અનટ્રાન્સલેટેડ રિજન એના પછી હોય છે. એટલે આ 5 ડેશ છેડો હતો આની પહેલાં અહીંયા હોય ભાષાંતર રહિત વિસ્તાર, અને આ 3 ડેશ છેડો હતો એની પછી અહીંયા હોય ભાષાંતર રહિત વિસ્તાર. તે કાર્યક્ષમ ભાષાંતર પ્રક્રિયા માટે આવશ્યક છે. એ વિસ્તાર બંને જરૂરી છે, આવશ્યક છે કાર્યક્ષમ ભાષાંતરની પ્રક્રિયા થવા માટે. પ્રારંભ માટે રિબોઝોમ પ્રારંભ માટે રિબોઝોમ એમઆરએનએના પ્રારંભિક સંકેત EUG સાથે જોડાય છે. હવે આ પ્રક્રિયા એકદમ મતલબ આટલી પ્રોસેસ બતાવી રહી છું. હાલ બધું એને કમ્પ્લીટ તમને સમજાવ્યું. હવે આ પ્રોસેસ બતાવી રહ્યો છે આટલા ફકરામાં. તો પ્રારંભ માટે રિબોઝોમ એમઆરએનએના પ્રારંભિક સંકેત EUG સાથે જોડાય છે. માન લો આ હાલ વચ્ચે છે, અહીં એકદમ શરૂઆતથી હું સ્ટાર્ટ કરું તો આ પહેલો સંકેત આવશે EUG. પ્રારંભ માટે રિબોઝોમ એમઆરએનએના પ્રારંભિક સંકેત EUG સાથે જોડાય છે. પ્રારંભિક સંકેત એમઆરએનએનો હોય EUG સાથે સૌથી પહેલાં રિબોઝોમ જોડાયો, જેની ઓળખ પ્રારંભિક ટીઆરએનએ દ્વારા કરવામાં આવે છે. મેં હમણાં આગળ જ સમજાવ્યું હતું કે પ્રારંભિક પ્રક્રિયાને સ્ટાર્ટ કરવા માટેનું ટીઆરએનએ અલગ હોય છે
હા, જેની ઓળખ ફક્ત પ્રારંભિક ટીઆરએનએ દ્વારા કરવામાં આવે છે. રિબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રારંભન પ્રક્રિયા તરફ આગળ વધે છે. અને સમજાય તેમ પહેલાંનો ટીઆરએનએ આવે એમિનો એસિડ લઈને, બીજાનો ટીઆરએનએ આવે એનો એમિનો એસિડ લઈને, ત્રીજાનો ટીઆરએનએ આવે એનો એમિનો એસિડ લઈને, ચોથા સંકેતનો ટીઆરએનએ આવ્યો એનો એમિનો એસિડ લઈને, અને બધા સંકેતો ઓળખીને દરેક સંકેતનો અલગ ટીઆરએનએ આવ્યો એનો એમિનો એસિડ લઈને પછી બધા એમિનો એસિડ ભેગા થઈ ગયા. મતલબ કે જે આગળ વધીને ટીઆરએનએ જે પ્રોટીન સંશ્લેષણની પ્રલંબન પ્રક્રિયા તરફ આગળ વધે છે, જે હમણાં સમજાવીએ. આ દરમિયાન એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાઈને એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાઈને જટિલ રચનાનું નિર્માણ કરે છે. આ છે જટિલ રચના. એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાઈને જટિલ રચનાનું નિર્માણ કર્યું. જટિલ રચનાનું નિર્માણ કરે છે, જે આગળ વધીને ટીઆરએનએના પ્રતિસંકેત સાથે પૂરક બેઝ બનાવીને એમઆરએનએના ઉચિત સંકેત સાથે જોડાય છે. મતલબ આવું, જો આ એમઆરએનએ એનો પ્રતિસંકેત અહીંયા આવી ગયો અને આ પ્રમાણે એમિનો એસિડ આવી ગયો. રિબોઝોમ એમઆરએનએ પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે. આ ફરતું રહે છે, આમ સ્ટોપ નથી, આ ફરતું રહે છે. અડધે આવી ગયું છે, હજુ આ લાકડું હજુ આમ, મતલબ આ એમઆરએનએ હજુ આમ જશે. બધા કોડોનનું ટ્રાન્સલેશન થતું રહેશે. બીજા સંકેત તરફ ખસે. એક પછી એક એમિનો એસિડ ઉમેરવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમમાં ભાષાંતર બીજા રિબોઝોમ એમઆરએનએ પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે. અને આ સંકેત પર આવ્યો રિબોઝોમ, પછી આ સંકેત પર આવ્યો, પછી આ સંકેત પર આવ્યો, અને એમ કરીને આખું ફરે છે રિબોઝોમ આખું. એક પછી એક એમિનો એસિડ ઉમેરવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમ ભાષાંતરણ પામે છે. હવે ભાષાંતરણ પામે છે મતલબ આ સંકેત હતો, સંકેત પ્રમાણે ટીઆરએનએ આવ્યો એનો એમિનો એસિડ લઈને એ ભાષાંતર ટ્રાન્સલેટ થઈ ગયું. મતલબ આ સંકેત છે, આ સંકેતનો આ એમિનો એસિડ, આ સંકેતનો આ એમિનો એસિડ, એમ ભાષાંતર થયું. એવી રીતે ભાષાંતર છે મતલબ. રિબોઝોમ એમઆરએનએ પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે. એક પછી એક એમિનો એસિડ ઉમેરવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમો ભાષાંતરણ પામે છે. એક પછી એક એમિનો એસિડ ઉમેરવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમો જે હતા એ ભાષાંતરણ પામે છે. મતલબ કે બધાનો એમિનો એસિડ આવી ગયા છે, બધાના સંકેત પ્રમાણે એમિનો એસિડ આવી ગયા, મતલબ ભાષાંતર પામ્યું. હવે જે ડીએનએ દ્વારા નિર્દેશિત અને એમઆરએનએ દ્વારા નિરૂપિત હોય છે, ખાસ યાદ રાખજો. ભાષાંતરણ ડીએનએ દ્વારા નિર્દેશિત અને એમઆરએનએ દ્વારા નિરૂપિત હોય છે. અંતમાં વિમોચકકારક રિલીઝ ફેક્ટર વિમોચકકારક સમાપ્તિ સંકેત સાથે જોડાવાથી જે સમાપ્તિ સંકેત જે હતો અહીંયા કીધું હતું એમ કે 3 days છેડા પછી હોય છે. અહીંયા આ બધું થઈ ગયું ટ્રાન્સલેશન બધા સંકેતનું. તો એના પછી અંતમાં વિમોચકકારક સમાપ્તિ સંકેત જે અહીંયા હતો એની જોડે વિમોચકકારક જોડાશે અને ભાષાંતર પ્રક્રિયાનો અંત આવે છે અને રિબોઝોમમાંથી સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ મુક્ત થાય છે. મતલબ સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ મતલબ આ જે બધા એમિનો એસિડની ચેન છે એ બધા સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ મુક્ત થાય છે. ઓકે, તો ભાષાંતરનો ટૉપિક અહીંયા પૂરો થયો. કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. હું દરેક કોમેન્ટનો રિપ્લાય આપીશ કોઈ પણ ડાઉટ હશે તો. અને આવો પણ કોઈ પણ અઘરો ટૉપિક હોય 11th 12th બાયોલોજીનો તમે કોમેન્ટ કરો, હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવી દઈશ, એ પણ ગુજરાતીમાં. ઓકે, બાય. મળશું નેક્સ્ટ વિડીયોમાં. અઘરા ટૉપિકને એકદમ સરળતાથી હું તમને સમજાવીશ. એકદમ બાયોલોજીને એકદમ આપણે ઇઝી બનાવી દઈશું. જો બાયોલોજી સમજવું ને ફિઝિક્સ કેમેસ્ટ્રીના લેવલમાં સરળ છે, પણ તમારે બાયોલોજીને ટાઈમ આપવો પડે. આ ટૉપિક હું માનું છું ને તમારે નીટ લેવલનું તૈયાર કરવું હોય તો તમારે મિનિમમ આ ટૉપિકને 2-2.5 કલાક આપવા પડે. હા, એમાં લેક્ચરે આવી ગયો, ક્વેશ્ચન સોલ્વિંગ આવી ગયું, ટૉપિક વાંચવાનું આવી ગયું. એટલો ટાઈમ તમે આપો આ ટૉપિકને લગભગ 15-20 વાર તમે વાંચો સમજીને. ઘણા લોકો તો એનાથી વધારે વાંચે છે. એવા સ્ટુડન્ટ છે જે 30-40 વાર વાંચે છે ટૉપિકને, અને પછી એમાંથી ગમે તેવો ક્વેશ્ચન આવે એમનું ક્યારેય ખોટું નથી પડતું. અને ક્વેશ્ચન સોલ્વ કરવાની સ્પીડ પણ વધે, કેમ કે તમે એટલી બધી વાર વાંચો છો ટૉપિક, એ ટૉપિકનું રિવિઝન એટલી બધી વાર કરું છે. ઓકે, તો બાય.
હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં.